નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. એપીએમસીના ઉદ્ઘાટન માટેનો ડોમ જમીનદોસ્ત થયો. બુધવારે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ઇન્ડોર સ્ટેડિયમમાં ખસેડાયો. રાજીનામાનો સૂર આલપતા અડવાણી ફરી પડ્યા નરમ. સંઘની મધ્યસ્થતા સ્વીકારી રાજીનામા પરત ખેંચ્યા. તાપી જિલ્લામાં 5.51 લાખની સનસનીખેજ લૂંટમાં 3 લૂંટારુઓને ઝડપી પાડતી વાલિયા પોલીસ. વધુ 6 ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન. સાણમાં 2 મંદિરો તોડી પાડ્યા. મૂર્તિઓ ખંડિત કરી ગટરમાં ફેંકી દેવાતા નગરમાં ભારેલા અગ્નિની સ્થિતિ. અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જગતના તાત. ખેડૂતોમાં ખુશીની લહેરખી. વાવણી માટે ચાલતી તૈયારીઓ. દેશની સર્વપ્રથમ અત્યંત આધુનિક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું 12મી જૂન આવતીકાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થનાર હતું, જેના માટે તૈયાર કરવામાં આવેલું ડોમ આજે સવારે વરસાદના કારણે માટી બેસી જતા ડોમ ધરાશયી થયું હતું, જેના પગલે સરકારી તંત્ર સહિત એપીએમસીના સંચાલકો દોડતા થઈ ગયા હતા. સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સહારા દરવાજા ખાતે નિર્માણ પામેલું આલાગ્રાન્ટ એપીએમસી માર્કેટનો શુભારંભ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે થવાનું છે અને જેની ઉદ્ઘાટન વિધિ બાજુમાં જ આવેલ પ્લોટ પર રાખવામાં આવી હતી, જેમાં નરેન્દ્ર મોદીના સન્માન સાથે તેમનું પ્રવચન પણ રાખવામાં આવ્યું હતું. પરંતુ 2 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે આજે સવારે તૈયાર કરાયેલું વિશાળ ડોમ પતાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગયું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ રહેવાના હોય તેના આગલે જ દિવસે ડોમ બેસી જવાની ઘટનાને અનેક સવાલો ઊભા કરી દીધા છે. વરસાદના કારણે ડોમ ધરાશાયી થઈ ગયું હતું, પરંતુ આવતીકાલના કાર્યક્રમ દરમિયાન જ આ ઘટના બની હોત તો કેવી તારાજી સર્જાતે. સદનસીબે કાર્યક્રમમાં આગલા દિવસે જ આ ઘટના બનતા દુર્ઘટના ટળી છે, પરંતુ આવા કાર્યક્રમના આયોજનમાં આવી સમસ્યા સર્જાતા સરકારી વિભાગના અધિકારીઓની દોડ વધી જવા પામી છે. સાથે સાથે એપીએમસીના સંચાલકો પણ દોડતા થઈ ગયા છે. જોકે આવતીકાલના કાર્યક્રમને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સહારા દરવાજાની જૂની સરદાર માર્કેટની જગ્યાએ થનારો કાર્યક્રમ હવે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થવા જઈ રહ્યો છે, જે પહેલા નરેન્દ્ર મોદી નવનિર્મિત એપીએમસીનું ઉદ્ઘાટન કરી લોકોને સંબોધન કરવા ઇન્ડોર સ્ટેડિયમ પહોંચશે, જે સાથે ઇન્ડોર સ્ટેડિયમને તૈયાર કરવા માટે તંત્રએ યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દીધું છે. મોદીની અધ્યક્ષપદે નિમણૂક બાદ એલ.કે. અડવાણીએ ધરેલા રાજીનામા સાથે જ ભાજપમાં ભડકમ મચી ગઈ હતી, જે બાદ તેમને મનાવવાના પ્રયાસો ભાજપ અગ્રણીઓ શરૂ કરી દીધા હતા. 36 કલાકમાં જ અડવાણી નરમ પડ્યા હતા. સંઘ સુપ્રીમો મોહન ભાગવતની વાત માનીને પક્ષના 3 મહત્વના હોદ્દાઓ પર યથાવત રહેવાનું સ્વીકાર્યું છે. રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, જશવંતસિંહ, નીતિન ગડકરી વગેરેની હાજરીમાં અડવાણીના નિવાસસ્થાને જ પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યું કે અડવાણીએ 3 પદ પર રહેવાનું સ્વીકાર્યું છે. અલબત્ત તેમણે આરએસએસના સુપ્રીમ મોહન ભાગવત સાથે વાતચીત કર્યા બાદ પોતાનું મન બદલ્યું અને તેમની વાત સ્વીકારી છે. જોકે અડવાણીના ઘરે પત્રકાર પરિષદ, પરંતુ અડવાણી તેમાં ઉપસ્થિત નહોતા. પત્રકારોના પ્રશ્નના જવાબમાં રાજનાથસિંહે એવો બચાવ કર્યો કે આ પત્રકાર પરિષદ અડવાણીના રાજીનામા સંદર્ભે છે અને જો તેઓ અત્યારે હાજર રહે તો તે શિષ્ટાચારની વિરુદ્ધ ગણાય. તેથી મેં જ તેમને ના પાડી છે કે તેઓ પત્રકાર પરિષદમાં હાજર ન રહે તો સારું. પત્રકાર પરિષદમાં રાજનાથસિંહે એક તૈયાર નિવેદન વાંચી સંભળાવ્યું, જેમાં જણાવ્યું હતું કે અડવાણીએ 3 પદો પરથી રાજીનામું આપ્યા બાદ સંસદીય સમિતિની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. ચર્ચાના અંતે અડવાણીના રાજીનામાનો અસ્વીકાર કરીને પક્ષને તેમની જરૂર છે અને તેઓ પક્ષનું નેતૃત્વ યથાવત રાખે તેવી લાગણી તેમને પહોંચાડવામાં આવી હતી. સંઘ સુપ્રીમો મોહન ભાગવત સાથે પણ અડવાણીએ વાતચીત કરી અને અડવાણીએ મોહન ભાગવતની વાતનો સ્વીકાર કર્યો છે, જેનો મતલબ એવો થાય કે અડવાણી માની ગયા છે. જોકે તેમણે પોતે કોઈ આવી જાહેરાત કરી નથી.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કણજા ગામે ગત 2 જૂનના રોજ થયેલ 5.51 લાખની લૂંટમાં સામેલ 3 આરોપીઓને વાલિયા પોલીસે ઝડપી કાકરાપાર પોલીસને હવાલે કરતા પોલીસે લૂંટમાં સામેલ અન્ય 6 જેટલા આરોપીઓના પગેરું મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વ્યારા તાલુકાના કણજા ગામ પાસે રેતીની લીઝમાં ફરજ બજાવતા કર્મચારી ગત 2 જૂનના રોજ સાંજના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન 6 જેટલા ઈસમો મોટરસાયકલ પર આવી કર્મચારીને રસ્તામાં રોકી માર મારી 5.51 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ લૂંટના 9 જેટલા આરોપીઓ પૈકી 3 આરોપીઓ વાલિયા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આ આરોપીઓને કાકરાપાર પોલીસને હવાલે કરતા કાકરાપાર પોલીસે અન્ય આરોપીઓને પકડવાની દિશામાં તપાસ તેજ કરી છે. તારીખ 2/6/2012 રોજ કણજામાં આવેલી રેતીની લીઝ તથા શિવ કૃપા બ્રિજ નામનો જે વજન કાંટો આવેલો છે ત્યાં 6 અજાણ્યા ઈસમો 2 મોટરસાયકલ સાથે આવેલા હતા અને તેઓએ ફરિયાદી કાંતિભાઈ મોતીભાઈ ચૌધરી મોટરસાયકલ ઉપર પસાર થતા હતા ત્યારે એમને રસ્તામાં આંતરી લઈ અને એમનો થેલો તેમની પાસેથી આંચકી લઈ અને નાસી ગયેલા. એ થેલામાં રોકડા રૂપિયા 5,51,600 તથા રેતીના કાંટાની પાવતીઓ 81 મૂકેલી હતી. તે લોકો આરોપી લઈને ભાગી ગયેલા. ત્યારબાદ આપણે દરેક પોલીસ સ્ટેશનના જાણ કરેલી, જિલ્લાઓમાં પણ જાણ કરવામાં આવેલી. તે આધારે વાલિયા પોલીસે 3 આરોપીઓને પકડી પાડેલા અને તેઓ પાસેથી રૂપિયા 53,000 રોકડા કબજે કરેલા છે. 3 આરોપીઓ જે છે એ વાલિયા વિસ્તારમાં છે. ગુનાહિત પ્રવૃત્તિમાં એનો પૂર્વ ઇતિહાસ તપાસવામાં આવી રહેલો છે અને હાલ અગાઉ કયા ગુનામાં સંડોવાયેલા હતા, ક્યાં પકડાયેલા હતા તેની પણ તપાસ ચાલી રહેલી છે. પકડવાના 6 આરોપીઓ બાકી છે. આ પકડાયેલા 3 આરોપીઓ વાલિયા વિસ્તારના હોવાનું પોલીસ જણાવી રહી છે અને આ આરોપીઓ અન્ય ગુનામાં સામેલ છે કે નહીં તે તપાસમાં પોલીસ લાગી ગઈ છે. ત્યારે પોલીસ અન્ય 6 જેટલા આરોપીઓને ક્યારે જેલના સળિયા ગણાવે છે તે જોવું રહ્યું. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સુરત જિલ્લાના સાયણ ગામ નજીક કિમ સાયણ રોડ પર વહેલી સવારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા સાયણ 3 રસ્તા પાસે અને સાયણ સુગર સામે આવેલા હનુમાનજીના 2 નાના મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. તેઓએ મંદિરની હનુમાનજીની મૂર્તિઓ પણ ખંડિત કરી બાજુની ગટરમાં ફેંકી દીધી હતી. જેની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભેગા થઈ જઈ મૂર્તિઓને ગટરમાંથી બહાર કાઢી આવા અસામાજિક તત્વો સામે ફિટકારની લાગણી વરસાવી રોષ વ્યક્ત કર્યો હતો. આમ તો ભારત દેશ આસ્થા સાથે જોડાયેલો દેશ છે. બહુમત હિન્દુ રાષ્ટ્ર હોવા છતાં આ દેશમાં મંદિરો નથી સહી સલામત. આમ તો ગુજરાતના મુખ્યમંત્રી હિન્દુ સમ્રાટ કહેવાય છે, પરંતુ ગુજરાતમાં મંદિરો અને હિન્દુ દેવી દેવતાઓને ગટરમાં નાખી માનસિક શાંતિ અનુભવતા અસામાજિક તત્વોને નાથવામાં પોલીસના હાથ પણ ટૂંકા પડી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સુરત જિલ્લાના સાયણ ગામ નજીક 2 હનુમાન મંદિરો તોડી હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી ગટરમાં નાખી દેવામાં આવી હતી. સાથે અસામાજિક તત્વો પાસે જ લગાવેલા સાંઈ બાબાના પોસ્ટરને પણ ફાડી નાખી ભાગી છૂટ્યા હતા, જેને લઈને હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાયન્સ સુગર ફેક્ટરીમાં સર્વિસ કરું છું અને સાયણનો રહેવાસી છું. અહીંયા સાયન્સ સુગરની સામે રોડ પર જે હનુમાનજી મહારાજનું અને શનિદેવ મહારાજનું મંદિર વર્ષોથી અહીંયા છે ને દર શનિવારે અને મંગળવારે અહીંયા ઘણું પબ્લિકો અહીંયા દર્શન કરવા આવે છે. એ મંદિરને કોઈએ ગઈકાલે રાત્રે અસામાજિક તત્વોએ આ મંદિર તોડી નાખ્યું છે અને મૂર્તિ પણ ઉખેડીને કાદુ કિચનમાં ગટરમાં નાખી દીધી હતી અને અંદરના જે બધા ફોટાઓ હતા અને પ્રતિમાઓ હતી એ પણ બધી ઉખેડીને આ બાજુ ખાડીમાં નાખી દીધી છે. તો અમારા હિન્દુ સમાજની લાગણી ડૂબાઈ છે. તો આ માટે પોલીસ અધિકારી મિત્રોને સખત જણાવવાનું કે આમાં કાર્યવાહી સખતમાં સખત કરે. સુરત જિલ્લામાં જ્યારે કોમી રમખાણો થયા છે ત્યારે શરૂઆતમાં આ જ રીતે હિન્દુ મંદિરોને નિશાન બનાવાયા છે અને હિન્દુઓની ધાર્મિક લાગણી સાથે ખિલવાડ કરવામાં આવી છે અને ત્યારબાદનું પરિણામ એટલું ઘાતક હોય છે કે કરે કોણ અને ભોગવે કોણ. પણ સાયણની આ ઘટના ઘણી દુઃખદ છે. સાયન્સ શુગર ફેક્ટરીની બાજુમાં રહું છું, ત્યાંના રહેવાસી છું. સાયન્સ શુગર ફેક્ટરીના સાયન કિમ રોડ પર, મેઇન રોડ પર શનિદેવ મંદિર હનુમાન દાદાનું મંદિર હતું. ત્યાં હિન્દુ ધર્મના લોકો મંગળવારે શનિવારે પૂજા કરતા હતા. ઓર કઈ આ સામાજિક તત્વોને આ મંદિર ફોટો ઉખાડીને ગટરમાં નાખી દીધા. હિન્દુ ધર્મની લાગણી એમાંથી દુભાઈ જાય. અમારા દુઃખ થઈ જાય હિન્દુ ધર્મના લોકોને. આ સામાજિક તત્વોનો પોલીસ લોકો તાત્કાલિક બંદોબસ્ત કરે એ જ અમારી પબ્લિકની માગણી છે. અને હિન્દુ સમાજની લાગણી ડૂબાઈ છે. હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. એના ત્વરિત બંદોબસ્ત થવું જોઈએ
એ અમારી માગણી છે. સખત કાર્યવાહી. હવે બોલો શું છે? રિક્ષા ચલું છું. આ મંદિરે અહીંયા ગાડી મારે છે. અહીંયા ગાડી હવે અસમજ કટવાડે મંદિરને રાત્રે 7 વાગ્યા પછી તેને અંદર નાખી દીધું. મૂર્તિની આંખો ખોલી નાખી, કમ્પ્લીટ કરી નાખી. પછી રાતના સવારે ભાઈબંધો આવ્યા તો એમને મંદિર કરાવ્યું બહાર. અને પાછું મેં કહું ખરાબ છે એના માટે. કેટલા વખતથી આ કરેલી હતી અહીંયા? આજે લગભગ 7 વર્ષ આ બાજુ આજે 7 વર્ષ થવાના. 7 વર્ષથી હતું. શું લાગે છે તમને? તમને કોણે આ કર્યો છે? હવે અસામાજિક સાયણ 3 રસ્તા પાસે અને સાયણ સુગર ફેક્ટરી સામે કિમ સાયણ રોડ પર આવેલા આ બંને મંદિરો છેલ્લા 7 વર્ષથી આસ્થાના પ્રતીક સમાન હતા. પરંતુ ગઈ રાત્રે અસામાજિક તત્વોની દૂષિત માનસિકતાને કારણે આજે મંદિરો જમીનદોસ્ત કરી દઈ હિન્દુઓના ભગવાન હનુમાનજીની પ્રતિમા ખંડિત કરી ગટરમાં નાખી દેવાઈ હતી. ભલે આ મંદિરો નાના હતા, પરંતુ હિન્દુઓના આસ્થાના પ્રતીક સમાન હતા. દર મંગળ અને શનિવારે લોકો અહીં પૂજા અર્ચના કરતા હતા. આ ઘૃણાસ્પદ ઘટનાને પગલે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સાયણ. કાળા ડિબાંગ વાદળો સાથે છેલ્લા 3 દિવસથી અવિરત મેઘરાજાની મહેર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસી રહી છે, જેના કારણે ખેતીના કામોમાં જોતરાયેલા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં માત્ર માંડવી સિવાય સર્વત્ર મેઘરાજાની બેટિંગ ચાલુ રહી હતી. વિતેલા 24 કલાક દરમિયાન સુરત શહેરમાં 4 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં રાંદેર ગેલ ટાવર પાસે અડાજણમાં ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસે વર્ષો જૂનું ઝાડ જમીનદોસ્ત થયું હતું. વરાછામાં વસંત ભીખાની વાડી પાસે, ઘોડદોર રોડ પર જમનાનગર બસ સ્ટેન્ડ પાસે, જ્યારે બેગમપુરા વિસ્તારમાં સુરત ટોકીઝ પાસે પણ વૃક્ષ ધારાશાયી થયું હતું. જ્યારે ગોપીપુરા વિસ્તારમાં મહિલા વિદ્યાલય સ્કૂલ પાસે આવેલ એક મકાનનો પાછળનો ભાગ રાત્રિના પોણા 2 સુમારે જમીનદોસ્ત થઈ ગયો હતો. જોકે આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચી જઈને કામગીરી બજાવી હતી. વિતેલા 24 કલાક બાદ સવારે 6 થી 10 દરમિયાન જિલ્લામાં વરસાદ આ પ્રમાણે નોંધાયેલ છે, જે મુજબ બારડોલી 25 મિલીમીટર, ઓલપાડ 19 મિલીમીટર, કામરેજ 30, મહુવા 11.4 મિલીમીટર, માંગરોળ 14, ઓલપાડ 9, પલસાણા 48, સુરત શહેર 4 મિલીમીટર, ઉમરપાડા 32 મિલીમીટર, માંડવી 0 નોંધાયેલ છે, એમ ફ્લડ કંટ્રોલ વિભાગે જણાવ્યું છે. હજુ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી રહી છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા હાલમાં ચાલી રહેલી હોદ્દેદારોની વરણીમાં મજૂરા વિધાનસભા ક્ષેત્ર માટે કેયુર શાહુકારની નિમણૂક થતા કેયુરના સમર્થકોમાં ખુશી ફેલાઈ ગઈ હતી. શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા હાલમાં ચાલી રહેલી હોદ્દેદારોની નિમણૂક અંતર્ગત શહેરની મજૂરા વિધાનસભાના કોંગ્રેસના પ્રમુખ તરીકે કેયુર શાહુકારની નિમણૂક થઈ હતી. નિમણૂક બાદ કેયુર શાહુકારે લોકોની સમસ્યાઓને વાચા આપવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. 97-96 થી જોડાયેલો છું. યુથ કોંગ્રેસમાંથી હું આવ્યો છું અને જોઈન્ટ સેક્રેટરી પણ યુથ કોંગ્રેસનો રહી ચૂક્યો છું ભૂતકાળમાં. આપ આજે પદ પર બિરાજ્યા છો, આપના ભવિષ્યના શું પ્લાનિંગો છે? ભવિષ્યના સંગઠનાત્મક કામગીરી, લોકોના પ્રશ્નોને વાચા આપવાની, જ્યાં અપૂરતો વિકાસ છે, જ્યાં વિકાસ નથી, જે વિધાનસભાના અંતરિયાળ વિસ્તારોની અંદર જે નથી કામો જે નથી થયા, જે કામો બાકી છે ને લોકોને જે હાલાકી નડે છે એને મુદ્દાઓ લઈને અમે શાસન સમક્ષ મૂકીશું. સંગઠનાત્મક કામગીરી કરીશું, લોક પ્રશ્નો બાબતે કામગીરી કરીશું. શાસનને અમે જણાવીશું કે આટલા પ્રશ્નો બાકી છે. આ બધી છે લોકોને માટે ઉપયોગી અને પ્રજા માટેના જે હિતના કાર્યો છે એ પ્રશ્નોને અમે વાચા આપીને અમે આગળ અમારી વિચારધારાને આગળ ધપાવીશું. શહેરની લગભગ મોટા ભાગની ઝૂંપડપટ્ટીઓનું ડિમોલિશન કરી પાલિકા દ્વારા ઝૂંપડાઓમાં રહેતા લોકોને કોસાડ આવાસ ખાતે વસાવવામાં આવ્યા હતા. જ્યારે રહેતા લોકોની પ્રાથમિક સુવિધા અને અન્ય સગવડો ખાતર કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં રેશન કાર્ડની દુકાન બાબતે સફળતા મળી હતી. પાલિકાના વિપક્ષના પૂર્વ નેતા બાબુ કાપડિયાએ કોસાડ આવાસમાં રહેતા લોકોને સસ્તા અનાજની દુકાન મળે તે માટે છેલ્લા કેટલાય સમયથી પ્રયાસ હાથ ધર્યો હતો. તેઓની વારંવારની રજૂઆતો બાદ જિલ્લા કલેક્ટરે કોસાડમાં 4 દુકાનો ફાળવવાનો નિર્ણય લેતા કોસાડ આવાસ ખાતે રહેતા લોકોને આનંદ થયો હતો. તો બાબુ કાપડિયાને સેવા કાર્ય કરવાનો સંતોષ. 17,000 ઝૂંપડાઓને આપણે કોસાડ ખાતે શિફ્ટ કર્યા. આ લોકોને 10,000 ચોરસ મીટર જમીન કલેક્ટર દ્વારા 29 દિવસમાં આપવામાં આવેલી, પણ આજે એ લોકોને સસ્તા અનાજની દુકાન અનાજ લેવા માટે બાપુનગર 50-100 રૂપિયા ખર્ચીને રિક્ષા ભાડું ખર્ચીને અહીંયા લેવા આવવું પડે છે. કલેક્ટરશ્રીએ મારી રજૂઆત સાંભળીને સ્થળ પર જ
ચોથી તારીખે કીધેલું કે હું પરમિશન આપી દઈશ અને 7મી તારીખે તો કલેક્ટરશ્રીએ આ પરમિશન 4 દુકાન, એક દુકાન નહીં 4 દુકાનને પરમિશન તે પણ હંગામી ધોરણે આપી. રાજ્ય સરકારની મંજૂરીની અપેક્ષાએ કલેક્ટરશ્રીએ જે મંજૂરી આપી છે, ખરેખર આ તબક્કે હું સુરત મહાનગરપાલિકાના કમિશનર દાસ સાહેબનો બી આભાર એટલા માટે માંગુ છું કે એમને બી ત્યાં દરેક જાતની આરોગ્યલક્ષી હોય કે આધાર કાર્ડના સેન્ટર હોય, દાસ સાહેબે બી 100% સુવિધા ત્યાં આપી છે અને કલેક્ટરશ્રીએ આ જે સુવિધા આપી સસ્તા અનાજની દુકાનનો એ ખૂબ સારું કામ. તો કલેક્ટરશ્રીને બી કોસારના 17,000 ઝૂંપડાવાસીઓ તરફથી કલેક્ટરશ્રી અને શહેરના વરાછા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વરાછા પોલીસ માત્ર નાના નાના જુગારો પકડી સ્ટેશન ડાયરી ભરી રહ્યા છે, ત્યારે આવા તસ્કરોને ડામવા માટે ડીસીબી પોલીસ તનતોડ મહેનત કરી રહી છે. અગાઉ પણ વરાછા વિસ્તારમાંથી ઘરફોડ ચોરીની આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી લીધા હતા, ત્યારે વધુ એકવાર ડીસીબી પોલીસે વરાછામાંથી 2 ઘરફોડ ચોરોને ઝડપી લેતા વરાછા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ બંને શખ્સોના નામ છે સુભાષ ઉર્ફે બલ્લુ પ્રભાકર પાટીલ અને રાહુલ કાલુભાઈ પારઘી. આ બંને ઇસમોએ એકે રોડ લાલ બાવાના અખાડામાં રહે છે. આ બંને ઇસમોએ વરાછા વિસ્તારમાં ચોરી કરી હતી. ડીસીબી પોલીસે બાતમીના આધારે આ બંનેને વરાછા વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. પોલીસે બંને ઇસમો પાસેથી રૂપિયા 1800ના ચાંદીના સાંકડા તથા રૂપિયા 16,000 રોકડા મળી કુલ્લે 17,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી વરાછા પોલીસને સોંપી દીધા હતા. આ બનાવને પગલે વરાછા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. માંડવીનગરમાં છેલ્લા 2 વર્ષથી માનવતા મહેકાવતું દિવ્યજ્યોત ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ દ્વારા અંધજન બાળકો માટે હોસ્ટેલની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેની શરૂઆત સાથે 14 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. દિવ્યજ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ હોસ્પિટલમાં અત્યાર સુધી આંખને લગતી તમામ સુવિધાઓ આપવામાં આવતી હતી, પરંતુ તારીખ 10/6/2013ને સોમવારના રોજથી અંધજન બાળકો માટે હોસ્ટેલની સુવિધા ઊભી કરી ભણતરની જવાબદારી પણ લીધી હતી. અંધજન હોસ્ટેલના શુભારંભ પ્રસંગે હોસ્પિટલના મુખ્ય તબીબ ડોક્ટર ઉદયભાઈ ગજીવાલાએ જણાવ્યું હતું કે અંધજન એ પણ સમાજનું એક અંગ છે અને ઈશ્વરનું સર્જન છે, પરંતુ નબળી પરિસ્થિતિને લીધે એમની જિંદગી કઠોર બની જતી હોય છે અને સમાજને કોઈ યોગદાન આપી શકતા નથી. તેવા સંજોગોમાં આવા અંધજનો પણ પોતાની જિંદગીમાં પગભર થાય એવા આશયથી એક હોસ્ટેલ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે દિવ્યજ્યોતિ ટ્રસ્ટના મંત્રી નલિનભાઈ શાહે પણ પ્રાસંગિક પ્રવચન કરી બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે માંડવી તાલુકાના બીઆરસી દાનસિંહભાઈ ચૌધરીએ બાળકોને દફતરની ભેટ આપી ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ સાથે સેવાભાવી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ઝઘડિયા, માંડવી, રાજપીપળા, વાલિયા, ડેડિયાપાડા, અંકલેશ્વર, માંગરોળ, ઉમરપાડા જેવા જુદા જુદા વિસ્તારમાંથી આવેલા અને ધોરણ 1 થી 4માં અભ્યાસ કરતા 14 જેટલા બાળકો માટે બ્રેઇન ટીચર તરીકે ગણેશભાઈ ડોડિયા અને સુરેશભાઈ મહંત સેવા આપશે, તેમજ અજેન્દ્રસિંહ સુણવા તથા રાજેશભાઈ ચૌધરીની દેખરેખ હેઠળ રહેનારા આ તમામ બાળકોને નગરની અંધાત્રી શાળામાં પ્રવેશ આપવામાં આવશે. આ પ્રસંગે બ્રેઇન ટીચર ગણેશભાઈ ડોડિયાને મળતા ગણેશભાઈએ બાકી જરૂરી માહિતી આપી હતી. 15 વર્ષથી આ બ્લાઇન્ડ બાળકોના ફિલ્ડમાં કામ કરું છું અને 15 વર્ષના અનુભવે જોતા આપણા સાગબારા, ડેડિયાપાડા, ઉમરપાડા, માંગરોળ આ બધા તાલુકાઓની અંદર જે બાળકો પોતાના ગામમાં અંધ બાળકો સ્કૂલમાંથી વંચિત રહી જતા હતા, એ બાળકોને ધ્યાનમાં રાખી અને દિવ્યજ્યોતિ ટ્રસ્ટ દ્વારા શ્રી ભરતભાઈ શાહ અને ઉદયભાઈ ડૉક્ટર ગજીવાલા એ બધાના સૂચનોથી અહીંયા માંડવી આપણા અંતરિયાળ ગામમાં એક અંધ બાળકો માટે આ હોસ્ટેલ ચાલુ કરવામાં આવી છે. આ બ્લાઇન્ડ બાળકો લગભગ અત્યારે 15 જેટલા બાળકો પ્રવેશ મેળવ્યો છે અને નજીકમાં જ અંધાત્રી સ્કૂલની અંદર આ બાળકો સામાન્ય બાળકોની સાથે શિક્ષણ લેશે અને આ હોસ્ટેલમાં બાળકોને ફ્રીમાં જમવાની, રહેવાની અને ચા નાસ્તાની તેમજ એ લોકોને શૈક્ષણિક પ્રવૃત્તિ પણ અહીંયા હોસ્ટેલ દ્વારા કરાવવામાં આવશે. આમ માંડવીનગરમાં છેલ્લા 2 વર્ષથી માનવતાની મહેક ફેલાવતી તેજસ આંખની હોસ્પિટલ દ્વારા અંધજન બાળકોની કારકિર્દી માટે શરૂ કરાયેલી સુવિધાને સૌએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી.
નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેને પગલે જનજીવન પર માઠી અસર પહોંચી હતી. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પાછલા 3 દિવસથી વરસી રહ્યો છે. ત્યારે આ ધોધમાર વરસાદને પગલે પોતાના કામ અર્થે નીકળેલા લોકોને પોતાના નિયત સ્થાને પહોંચવામાં વિલંબ થયો હતો. જ્યારે નવસારીમાં કેટલીક નીચાણવાળી જગ્યા ઉપર તો રસ્તા ઉપર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, તો શાળાએથી ઘરે જતા વિદ્યાર્થીઓએ પણ વરસતા ધોધમાર વરસાદને પગલે મુશ્કેલી વેઠવી પડી હતી. જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતો આવો જ વરસાદ વરસતો રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. જો કે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના ફ્લડ કંટ્રોલના આંકડા પર એક નજર કરતા નવસારી તાલુકામાં 50 મિલીમીટર, જલાલપુર તાલુકામાં 42 મિલીમીટર, ગણદેવી તાલુકામાં 40 મિલીમીટર, ચીખલી તાલુકામાં 30 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો, તો વાંસદા તાલુકામાં 38 મિલીમીટર જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજરોજ પરીક્ષા આચાર સમિતિની બેઠક હંગામામાં ફેરવાઈ ગઈ હતી. એનએસયુઆઈના કાર્યકરોએ સેનેટ હોલમાં પ્રવેશીને 2 કલાક સુધી આચાર સમિતિની કામગીરી ખોરવી નાખી હતી. છેવટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર દક્ષેશ ઠાકર સેનેટ હોલમાં આવ્યા હતા અને આવેદન સ્વીકાર્યું હતું. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. હંગામામાં પરીક્ષા આચાર સમિતિ સમક્ષ હાજર રહેલા 136 વિદ્યાર્થીઓના 2 કલાક બગડ્યા હતા, જેમાં પરીક્ષા આચાર સમિતિ સામે શરૂઆતથી જ વિરોધ જોવા મળી રહ્યો છે. આ સમિતિમાં સામાન્ય રીતે 10 કે 12 સભ્યો હતા, જે જગ્યાએ આ વખતે 19 સિન્ડિકેટ સભ્યો ગોઠવાઈ ગયા. આજે નર્મદ યુનિવર્સિટીના સેનેટ હોલમાં પરીક્ષા આચાર સમિતિની બેઠક હતી. 136 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 2 વાગ્યે પરીક્ષા આચાર સમિતિની બેઠક શરૂ થાય કે તરત જ એનએસયુઆઈના કાર્યકરો સેનેટ હોલમાં ઘૂસી ગયા હતા અને હલ્લો મચાવ્યો હતો. તેમની માંગ હતી કે સ્ટુડન્ટ હોવા છતાં આચાર સમિતિમાં સામેલ સિન્ડિકેટ સભ્ય અમિત સિંઘાને સમિતિમાંથી દૂર કરવામાં આવે, ઉપરાંત જે એકેડેમિક સ્ટેટસ ધરાવતા નથી તેવા સભ્યોને પણ દૂર કરવામાં આવે. 2 કલાક સુધી હંગામો ચાલતા આખરે વાઇસ ચાન્સેલર સેનેટ હોલમાં આવીને આવેદન સ્વીકાર્યું હતું અને માંગણી બાબતે 10 થી 12 દિવસમાં નિર્ણય લેવાની ખાતરી આપી હતી. લાજપોર જેલમાં મોબાઈલ મળવા હવે સામાન્ય થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા માત્ર 1 મહિનાની અંદર 3 વાર મોબાઈલ ફોન મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સોમવારે લાજપોર જેલના એક કર્મચારી પાસેથી મોબાઈલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે કર્મચારી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. લાજપોર જેલ ખાતે માલે તુજાર કેદીઓને લક્ઝરિયસ સગવડતા મળતી હોવાની અનેક ફરિયાદ ઉઠવા પામતા હાલમાં 1 મહિના દરમિયાન 3 મોબાઈલ ફોન મળી આવ્યા હોવાની ઘટના બાદ લાજપોર સેન્ટ્રલ જેલના ફરજ બજાવતા સંત્રીઓ સતર્કતા દાખવીને સેન્ટ્રલ જેલમાં ક્વાર્ટર્સમાં રહેતા અને જેલ ખાતે ફરજ બજાવતા કર્મચારી અજય ચિત્રજન દાસની જશુભાઈ લાલાભાઈ ડાબનાએ લીધેલી અંગ ઝડતી દરમિયાન તેના કમરમાંથી સિમ કાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવતા સચિન પોલીસ મથકે અજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 2010માં એમ્બ્રોઇડરી મશીન લેવા માટે એસબીઆઈ બેંકમાંથી લોન લીધા બાદ રૂપિયા ભરપાઈ ન કરનાર 7 ઠગો પૈકીના છેલ્લા આરોપીને અઠવા પોલીસે ધરપકડ કરી હતી. આ ઠગાઈની ઘટનામાં પોલીસ અગાઉ 6 આરોપીની ધરપકડ કરી ચૂકી છે. નજરે પડતા આરોપી સહિત કુલ 7 ઠગોએ એકબીજાના મેળાપીપળામાં 2.5 વર્ષ અગાઉ મજૂરા શાખાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે 34 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. એક એક કરીને 7 આરોપીઓ જેલ ભેગા થઈ ગયા છે. પુણા ગામની બુટ ભવાની સોસાયટીમાં રહેતા વિનોદભાઈ મિસ્ત્રી અને અન્ય 6 જણાએ કાવતરું રચી વર્ષ 2010માં મજૂરા શાખાની બેંક ઓફ ઇન્ડિયામાંથી એમ્બ્રોઇડરી મશીન ખરીદવાના બહાને 34 લાખ રૂપિયાની લોન લીધી હતી.
લોન 34 લાખ રૂપિયાની મેળવી લીધા બાદ એમ્બ્રોઇડરી મશીનની ખરીદી નહીં કરી હતી. એટલું જ નહીં, 7 જણાએ લોનની રકમ બેંકમાં જમા કરાવવાની જગ્યાએ અંગત ફાયદા માટે વાપરવામાં લઈ લીધી હતી. લોનના રૂપિયા નહીં ભરતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અઠવા પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે 7 પૈકીના 6 ઠગોની એક કરી ધરપકડ કરી હતી. જ્યારે અત્યાર સુધી ફરાર રહેલો 7મો આરોપી વિનોદ મિસ્ત્રીની અઠવા પોલીસે સોમવારે ધરપકડ કરી હતી. જોકે અત્યાર સુધી પોલીસે 7 આરોપી પાસેથી એક પણ રૂપિયો રિકવર કરી શકી નથી. બનાવની વધુ તપાસ પોલીસ કરી રહી છે. મેઘરાજા મન મૂકીને વરસતા સુરત શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ખટોદરા પોલીસ સ્ટેશનની બહાર જ પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો પોલીસ જવાનો કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ભારે ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાએ મહેર કરતા સમગ્ર રાજ્ય સહિત સુરત શહેર પણ ઠંડુગાર બની ગયું છે. સુરત શહેરમાં પણ મેઘરાજા ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. ત્યારે ખટોદરા પોલીસ સ્ટેશનની સામે જ પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો આ પાણીનો વહેલી તકે નિકાલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રોગચાળો ફાટી નીકળશે તેમાં કોઈ શક નથી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાંથી કિશોરી ઘરેથી અચાનક ગુમ થઈ હતી. ઘણા સમય સુધી તે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તેણીની કોઈ ભાળ ન મળતા આખરે પરિવારજનોએ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તમને દેખાતા મકાનમાં રહેતા શ્રમજીવી પરિવારની કિશોરીનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકે નોંધાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પાંડેસરા વિસ્તારની કર્મયોગી સોસાયટીમાં રહેતા પાટીલ પરિવારની પુત્રી શનિવારે બપોરે કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરેથી જતી રહી હતી. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી પણ કિશોરી નહીં મળી આવતા તેના પિતાએ આખરે પાંડેસરા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે કિશોરીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. આઈપીએલ ક્રિકેટ મેચમાં સટ્ટાબાજીનો ચસ્કો લાગ્યા બાદ સટોડિયાઓએ સટ્ટો રમવાનું કામ ચાલુ જ રાખ્યું છે. ત્યારે હાલ ચાલી રહેલી 2013ની ચેમ્પિયન ટ્રોફી મેચ પર સટ્ટો રમાડતા આરકે નામના બુકી સાથે સટ્ટો રમતા 2 સટોડિયાને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. 86,000ની મત્તા કબજે કરી પોલીસે બંને સટોડિયાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જ્યારે ડીસીબી પોલીસે બુકી આરકેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ડીસીબી પોલીસ ટીમને પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વરાછા મિની બજારમાં આવેલા અક્ષર ડાયમંડ કોમ્પ્લેક્સની દુકાન નંબર 13-14માં ઇંગ્લેન્ડ ખાતે રમાઈ રહેલી ચેમ્પિયન ટ્રોફીની પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ પર સટ્ટો રમાડાઈ રહ્યો છે, જેના આધારે આજે મોડી રાત્રે પોલીસ રેડ કરી હતી, જેમાં મેચ પર સટ્ટો રમાડી રહેલા અલ્પેશ ઉર્ફે અલ્પો ઝીણા સુતરિયા અને નિલેશ ભનુ કાનપરિયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી જુગારના સાધનો અને રોકડા મળી 86,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે બુકી આરકેને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિવસમાં કેટલાય જુગારીઓ જેલના સળિયા પાછળ ધકેલાતા હોય છે, તેમ છતાં પોલીસનો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જ લોકો જુગાર રમવા બેસી જતા હોય છે. અત્યારે ખટોદરા પોલીસે બાતમીના આધારે સોમનાથ સોસાયટી ખાતે જાહેરમાં જ જુગાર રમતા 4 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. 3,450ની મત્તા કબજે કરી ખટોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ શખ્સો જુગાર રમવામાં વ્યસ્ત હતા અને પોલીસ આવી પહોંચતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે જૂના ભટારમાં આવેલી સોમનાથ સોસાયટી ખાતે જાહેરમાં જ કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. આથી ખટોદરા પોલીસે સ્થળ પર તપાસ કરતા દીપક ખોસલે, રવિન્દ્ર કુંવર, પ્રમોદ માલથાણે અને દશરથ કુંવરને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પિતા પુત્ર સહિત 4ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, જેની પાસેથી 3,450ની મત્તા કબજે લઈ ખટોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં દિવસે ને દિવસે ચોરી અને લૂંટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખટોદરા પોલીસે સોમવારે પેટ્રોલિંગ દરમિયાન લોકોના ખિસ્સામાંથી મોબાઈલ તફડાવનાર મોબાઈલ ચોરને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો હતો. આ શખ્સના ચહેરા પર હસી તેની ખુશી નથી પણ નફટાઈ છે. મોબાઈલ ચોરીમાં માસ્ટર આ શખ્સને જેલ જવાનો વારો આવ્યો છે, છતાં તેના ચહેરા પર શ્રમનો છાંટો જોવા મળતો નથી. ડિંડોલી વિસ્તારના મણિનગર પ્લોટ નંબર 261માં રહેતા આ શખ્સનું નામ છે લાલુ ઉર્ફે પરેશ ઈશ્વરભાઈ પટેલ, જે સોમવારે ઉધના મગદલા રોડ પર આવેલ આંબાનગર ખાતેથી પસાર થતો હતો. ત્યારે ખટોદરા પોલીસે તેને શંકાને આધારે અટક કરી હતી.
તેની પાસે રહેલી 1000ની કિંમતની બેટરી તેમજ 500ની કિંમતનો મોબાઈલ ફોન અંગે પૂછતાછ કરતા પરેશે આ મોબાઈલ અને બેટરી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આથી 1500ની કિંમતના મોબાઈલ અને બેટરી કબજે લઈ પોલીસે તેને જેલ ભેગો કર્યો હતો. ખટોદરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ડિસન્ટ હોટલ સામેના રોડ પરથી પાંડેસરા પોલીસે બાતમીના આધારે એક લોખંડ ચોરને ઝડપી પાડી 71 કિલો લોખંડનો જથ્થો કબજે કર્યો હતો. શહેરભરમાં વાહન ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી પોલીસને ફળી રહી છે. વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ વેળાએ ઘણા ચોર પોલીસ પાંજરે પુરાઈ રહ્યા છે. તમને દેખાતો આ આરોપી લોખંડ ચોર છે કે જે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પકડાયો હતો. પાંડેસરા પોલીસે સોમવારે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન 2100ની કિંમતના વાલ્વ અને લોખંડના સળિયા લઈ જઈ રહેલા પાંડેસરાના રવિ ઉર્ફે રવિયો ચૌહાણને પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરતા લોખંડનો જથ્થો ચોરીનો હોવાનું રવિએ કબૂલ્યું હતું, જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અઠવાડિયા અગાઉ પાંડેસરા વિસ્તારમાં દૂધમાં કચરો હોવાની બાબતે મુસ્લિમ યુવાન અને દૂધ વિક્રેતા ભરવાડ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં મુસ્લિમ યુવાન પર જીવલેણ હુમલો કરનાર 2 ભરવાડોને પાંડેસરા પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા. પાંડેસરા પોલીસ મથકે ઉભેલા આ 2 ભરવાડોએ અઠવાડિયા પહેલા ઉન વિસ્તારમાં એક યુવાનને એટલી હદે માર માર્યો હતો કે તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. ઘટના એવી છે કે સપ્તાહ પહેલા ઉન વિસ્તારમાં રહેતા યુવકના ઘરમાં દૂધમાંથી કચરો નીકળતા તેણે પાંડેસરાના ભરવાડને દૂધ આપવાની ના પાડી દીધી હતી, જેની અદાવત રાખી રૈજીભાઈ હાટેગડા અને સાદુરભાઈ હાટેગડાએ ઉન વિસ્તારમાં યુવકની પાંડેસરામાં આવેલી મોબાઈલની દુકાનમાં તોડફોડ કરી લાકડા અને લોખંડના સળિયા વડે યુવકને ફટકાર્યો હતો. યુવક પર કરવામાં આવેલા આ જીવલેણ હુમલાની ઘટનામાં પોલીસે માથાભારે ભરવાડો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો, જેમાં સોમવારે રાયજીભાઈ અને સાદુરભાઈ નામના માથાભારે ભરવાડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. એપીએમસીના ઉદ્ઘાટન માટેનો ડોમ જમીનદોસ્ત થયો. બુધવારે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ઇન્ડોર સ્ટેડિયમમાં ખસેડાયો. રાજીનામાનો સૂર આલપતા અડવાણી ફરી પડ્યા નરમ. સંઘની મધ્યસ્થતા સ્વીકારી રાજીનામા પરત ખેંચ્યા. તાપી જિલ્લામાં 5.51 લાખની સનસનીખેજ લૂંટમાં 3 લૂંટારુઓને ઝડપી પાડતી વાલિયા પોલીસ. વધુ 6 ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન. સાણમાં 2 મંદિરો તોડી પાડ્યા. મૂર્તિઓ ખંડિત કરી ગટરમાં ફેંકી દેવાતા નગરમાં ભારેલા અગ્નિની સ્થિતિ. અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જગતના તાત. ખેડૂતોમાં ખુશીની લહેરખી. વાવણી માટે ચાલતી તૈયારીઓ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.